અમદાવાદમાં આગામી 10 દિવસ સુધી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાવાની શક્યતા। નર્મદા કેનાલમાં પ્રી મોન્સૂન અને સમારકામની કામગીરીને લઈ મર્યાદિત પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય લેવાયો છે। આ સમારકામને કારણે કોતરપુર વોટર વર્ક્સમાં પાણીની આવક ઘટશે, જેના લીધે પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણીની અછત થશે। આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પૂરો પાડવામાં આવશે। નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા પ્રશાસને અપીલ કરી છે। નર્મદા કેનાલમાં પ્રી મોન્સૂન અને સમારકામની કામગીરીને લઈ મર્યાદિત પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય લેવાયો છે। આ સમારકામને કારણે કોતરપુર વોટર વર્ક્સમાં પાણીની આવક ઘટશે, જેના લીધે પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણીની અછત થશે। આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પૂરો પાડવામાં આવશે। નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા પ્રશાસને અપીલ કરી છે।